વિક્રમ સંવત 2081 ભાદરવા સુદ પડવો, તારીખ 24/8/2025 રવિવાર. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળ ધામ દ્વારા ચાલતી રવિસભા અંતર્ગત ચાલો આપણે સારું જ જોઈએ, સારું જ સાંભળીએ, સારું જ કરીએ. ભાગ 15, મમ્મીનો મોબાઈલ. એક નાની એવી સ્ટોરી છે. આજના મા બાપને જગાડવાની સ્ટોરી છે, છોકરાઓને જગાડવાની આ સ્ટોરી નથી. વાલીઓને જગાડવાની આ વાત છે. જે વાલીઓના દિલમાં જો હજી કાંઈક અક્કલ જેવું બચ્યું હોય તો એ આ સ્ટોરી સાંભળે અને જાગે. બાળકને મોબાઈલ નહીં, દ્યો સમય ને સંસ્કાર. તમારા છોકરાઓને મોબાઈલ દેવાની જરૂર નથી. સમય આપો, એની પાસે બેસો, રમો, હસો, બોલો, એને વાર્તા કહો અને સંસ્કાર આપો, સત્સંગ આપો. બહુ સંપત્તિ દેવાની એ જરૂર નથી. સંસ્કાર અને સત્સંગ આપશો ને, સંપત્તિ એની મેળે રળી લે. સંપત્તિ ઘણી આપશો પણ સંસ્કાર કે સત્સંગ નહીં આપો તો કુસંસ્કારી તમારા સંતાનો તમારી સંપત્તિને ખોટે માર્ગે વેડફી નાખશે. બાળકને મોબાઈલ નહીં, દ્યો સમય સંસ્કાર. 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 જ્ઞાન તો જ સુખી રહેશો, જ્ઞાન તો જ સુખી રહેશો, જ્ઞાન તો જ સુખી રહેશો, જ્ઞાન તો જ સુખી રહેશો. દુઃખ નહીં આવે લગાર, તમને દુઃખ નહીં આવે લગાર. દુઃખ નહીં આવે લગાર, તમને દુઃખ નહીં આવે લગાર. દ્યો સમય સંસ્કાર, દ્યો સમય સંસ્કાર. આપણને ખબર નથી અગ્નિ અને કરંટથી બાળકને બચાવવાની જેટલી જરૂર છે ને એના કરતા 1-2 ગણી નહીં, અનેક ગણી વધારે મોબાઈલથી આપણા બાળકોને બચાવવાની જરૂર છે. મોબાઈલથી બચાવવાની જરૂર છે. બોલો, આજકાલ દુનિયા હલબલી ગઈ છે. બધાના માથા પોળા થઈ ગયા છે. આનું કરવું શું? મગજના કોષો હલબલી ગયા છે. હમણાં છાપાઓમાં અને મીડિયાઓમાં જે ચોંકાવનારા કિસ્સાઓ આવે છે ને એનાથી હવે બધાને બહુ મોટી ચિંતા થઈ પડી છે. ફ્રી ફાયર ગેમનું કટિંગ બતાવો. જો એક બહુ મોટી ઉપાધિ છે. જો આવા છો મોબાઈલની લત ઠપકો આપતા ગેલેરીમાંથી કૂદીને સુસાઇડ કરવા જતા માતા અને બહેને બચાવ્યો. અને મરી જવું હતું મોબાઈલની લતમાંથી. બોલો, ફ્રી ફાયર ગેમ રમતા છોકરાએ માતાના GPayમાંથી 1000 ટ્રાન્સફર કરતા પકડાયો અને પછી સુસાઇડ કરવું હતું. આખું આ તમે શાંતિથી વાંચો. ઘરોઘરની આ કહાની છે. તમારા ઘરમાં પણ આ કહાની ઘૂસશે જો તમે સાવધ નહીં રહો, વાત નહીં સમજો તો. રોજ છે આવા સમાચાર, આજકાલનું નથી આ. ચલો 2, બાળકો કેમ અચાનક આટલા બધા હિંસક થઈ રહ્યા છે? આ બહુ ચોંકાવનારી બાબત છે. જો આવું ચાલ્યું તો એક સમયે દરેક શાળાના દરવાજે મેટલ ડિટેક્ટર મૂકવા પડશે કે આ ગાંડું છે કે ડાયું છે એ તપાસવા, પછી એને એન્ટ્રી આપવાની. બાળકોને સાચા માર્ગે વાળવા સૌથી મોટો પડકાર છે. આ હું નથી કહેતો, અનુભવ કે લોકોના. બાળકો કેમ અચાનક આટલા બધા હિંસક થઈ રહ્યા છે? આમાં લખ્યું છે એનું કારણ મોબાઈલ છે. આખું તમે વાંચો તો તમે હલબલી જાઓ. જો આ ઉપાધિ આજકાલની નવી છે. તમે વૃદ્ધો તો આમનામ પાર પડ્યા, પણ આ ઉગતા છોડવાઓને બચાવવાનું કામ બહુ કઠણ છે.
જો મોબાઈલ આપ્યો તો મર્યા સમજજો. જુઓ, ઉત્તરાખંડમાં ધોરણ 9ના વિદ્યાર્થીએ રિસેસમાં શિક્ષકને ગોળી ધરબી દીધી. શું કર્યું? શિક્ષકને ગોળી મારી. લ્યો, આમ કેમ થતું જાય છે બધું? સમજાઈ ગયું તમને? ઘરો ઘર ડખો છે. જો બોલો ભાઈ ખીજાણો એ તમે જો મોબાઈલ તો હેદી કરી નાખી ઓડિયા હોતી સાલી આખો દાડો મોબાઈલ 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 ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ આ સોશિયલ મીડિયા પથારી ફેરવી રાખેલી છે. મને ટાઈમે જમવાનું જોઈએ. આખો દાડો ફોન લઈને બેસી રહી. બધા ફોલોઅર બહુ વધી ગયા તેમાં. આવતી બાવતી નહીં માં કરે. હું કીધું મોબાઈલ વાપરવાના રહી જાય સારા આજકાલના બૈરા. આ બધી ઉપાધિ છે બાબાઓ. છે નવું દુઃખ નવી દુનિયાનું. ચેતી જાજો હો. અજગર ભરડો લઈ લે પછી છૂટાશે નહીં. પહેલા છે તો મોબાઈલ અજગર છે. જો તમારા બાળકને ભરડો લીધો પતી ગયું, પછી એ ગળાઈ જવાનો તમે ભાળો એમ તમે બચાવી નહીં શકો. જો એક નાની એવી વાર્તા સંભળાવું. સ્કૂલના ક્લાસ ટીચરે પેરેન્ટ્સ મિટિંગમાં ધોરણ 7માં ભણતા ક્રમિકનો રિપોર્ટ તેના માતા પિતાને આપ્યો. છોકરાનું નામ ક્રમિક છે. ક્રમિકનો રિપોર્ટ એના માતા પિતાને વાલી મિટિંગમાં ટીચરે આપ્યો. કહ્યું ક્રમિક તેજસ્વી અને સારો છોકરો છે. ધોરણ 5 અને 6માં તે અભ્યાસમાં, સંસ્કારમાં અને સત્સંગમાં પણ ખૂબ આગળ હતો. 5મું અને 6ઠું ભણતો ત્યારે તો બહુ ડાયો ને બધી રીતે ડાયો આગળ. પણ શું થયું? પણ ઘોગરી. પણ હમણાંથી તેનો સ્વભાવ બગડી રહ્યો છે. તેના મિત્રો પણ બદલાઈ ગયા જ. પહેલાં સત્સંગીને સારા મિત્રો હતા, હવે કુસંગીને કોબાડ મિત્રો આના થઈ ગયા. કંઈક ધ્યાન આપવા જેવું લાગે છે. પેરેન્ટ્સ લોકો તમારા બાળક ઉપર ધ્યાન આપો. એ જે ભણતર, સંસ્કાર, સત્સંગ ત્રણેયની છે જરૂર. ભણતર, સંસ્કાર, સત્સંગ ત્રણેયની છે જરૂર. જ્ઞાન સુખી થવું હોય તો ન જ થવું તેથી દૂર. જો સુખી થવું હોય તો ન જ થવું તેથી દૂર. ભણવા પરાયણે રહેવું, સંસ્કાર પરાયણે રહેવું, સત્સંગ પરાયણે રહેવું, આ 3થી જરાય આઘું પાછું થવું નહીં. સુખી થવું હોય. ટીચરે ફરિયાદ કરી છોકરાની, એટલે પિતા મહેશભાઈ આ સાંભળી ચોંકી ગયા અને ટીચરનો આભાર માન્યો કે સારું કર્યું સાહેબ, તમે અમારા છોકરાના ખરાબ વર્તન પરત્વે અમારું ધ્યાન દોર્યું. ઘણા મા બાપને ગમે નહીં અમારા છોકરાના અવગુણ્યો છે એમ કે. અત્યારે તો શિક્ષકને મારે જ બહુ, જ્યાં ત્યાં છોકરાઓ બહુ ડખા છે. એક જમાનો એવો હતો કે શિક્ષક શેરીમાં નીકળે તો છોકરા હંતાઈ જતા. હવે તો હામાં વાંદરા વેડા કરે છે. બોલો, કાંઈ કહેવાતું નથી. જોન ટીચરને ગોળી ધરબી દીધી. મહેશભાઈને વિચાર થયો ભારે કરી આપણું છોકરું બગડ્યું. લ્યા, સ્કૂલેથી પાછા ફરતા રસ્તામાં મહેશભાઈએ એમની પત્નીને પૂછ્યું કે તને ક્રમિકની બાબતમાં કાંઈ ખબર છે? એનો સ્વભાવ કાંઈ બદલાયેલો છે? તું કાંઈ જાણે? ત્યારે ક્રમિકની મમ્મીએ કહ્યું કે થોડા સમયથી તે રૂમમાં એકલો જ ભણતો હોય છે અને બહાર રમવા પણ ઓછો જાય છે. ને હમણાં તો ગઈ કિશોર સભા અને રવિ સભામાં પણ નહોતો ગયો. નહીં ના, તે કાંઈ કીધું નહીં તો હું કામમાં હતી. આ બધા કામમાં જ હોય, કારવા ફરવા, મોજ શોખ કરવા. છોકરાને જે કરવું હોય એ કરે. મા બાપ માળા જલસા જ કરે. હો, છોકરાનો વાંક કાંઈ નથી. વિદેશમાં કેવું છે તમને ખબર છે? બહુ મજા આવે એવું છે. છોકરા પોતાને નડે નહીં ને એટલે બીજા સ્ટેટમાં ભણવા માટે મોકલી દે. તે ડલાસના જર્સી મોકલે, જર્સીના ડલાસ મોકલે, ઓલા શિકાગો મોકલે, શિકાગોવાળા પણ મોકલે.
ત્યાં એના છોકરાને ભણાવે એવી સુવિધાની સ્કૂલો હોય જ છે, પણ દૂર મોકલી દે. શું કામ? પછી પતિ પત્નીએ જેમ રહેવું હોય એમ મોજથી રહેવાય. વાસના બાસના જે એની અધૂરી હોય એ બધી પૂરી કરવાની, જલસા કરવાના, છોકરાનું જે થવું એ થાય. કેટલાક તો આ છોકરા કરવા ઈચ્છતા જ નથી. આવો જમાનો આવ્યો જ ખતરનાક. એની કરતાં ભારતમાં હજી સારું કાંઈક માનવતા છે. લ્યો, તને કાંઈ ખબર છે તો કા? હવે બીજે દિવસે આ મહેશભાઈ ક્રમિકના બાળ સભાના સંચાલક મનનભાઈને મળ્યા અને આ બધી વાત કરી કે મનનભાઈ, મારો છોકરો બગડ્યો, તમારી બાળ સભામાં આવે છે, પણ કોણ જાણે શું થયું ખબર નહીં. ત્યારે મનનભાઈએ આ ક્રમિકના બાપને કહ્યું કે કામ કરો, તમે 1 અઠવાડિયું પહેલાં તેની બરાબર તપાસ કરો, તપાસ રાખો કે તે શું કરે છે, પછી હું એને મળીશ. તમારી પહેલી ફરજ છે. અમે બાળસભાના સંચાલક એટલે બધું અમને ઓઢાડી દો માં, છોકરો તમારો છે. 2-3 દિવસમાં મહેશભાઈને ખ્યાલ આવ્યો કે ક્રમિક કોઈને કોઈ બાના હેઠળ અવારનવાર એના મમ્મીનો મોબાઈલ લે છે. આ ખબર પડી, હા મારો બેટો એની મમ્મીનો મોબાઈલ લે છે. આ વાતની જાણ તેમણે સંચાલક મનનભાઈને કરી. મનનભાઈને ખ્યાલ આવી ગયો કે ક્રમિકના બદલાવનું મૂળ કારણ મોબાઈલ છે. પછી મનનભાઈ ક્રમિકને મળ્યા, ખૂબ પ્રેમ આપ્યો, વહાલથી હળવાશથી બધી વાતો પૂછી. હો, બાળક છે, પ્રેમ આપો તો બોલી જાય. ત્યારે ક્રમિકે કહ્યું, હું મોબાઈલમાં ગેમ રમું છું. એમ બેટા? હા, સોશિયલ મીડિયામાં મને બહુ રસ પડી ગયો છે, અને મનનભાઈ મોબાઈલમાં ખરાબ જોવામાં મને મજા આવે છે, હું એમાં બહુ સમય બગાડું છું. એટલે સાંભળો, ગેમ રમવામાં, સોશિયલ મીડિયામાં, મોબાઈલમાં ખરાબ જોવામાં આ છોકરાને લત થઈ ગઈ. ક્રમિક, શું તારી પાસે મોબાઈલ તો નથી? તો કોનો મોબાઈલ વાપરે છે? મમ્મીનો. મમ્મી તને મોબાઈલ આપે છે? હા, ભણવાના બાને લઉં છું અને રાતે પણ લઉં છું. એમ? મમ્મી રાતે પણ મોબાઈલ આપે? ના સર, મમ્મી રાતે મોબાઈલ થોડી આપે. તો મમ્મી પપ્પા સૂઈ જાય ત્યારે હું તેમની રૂમમાંથી લઈ આવું, અને જો તેમનો ન મળે અને મેળ ન ખાય તો દાદીમાનો મોબાઈલ લઈને મોડી રાત સુધી એમાં ગેમ રમું, ચેટિંગ કરું અને ખરાબ જોયા કરું. પછી બધું જોયેલું ડિલીટ કરી નાખું, મૂક્યા ઉપાસ. ઠીક ક્રમિક, તને આવું શીખવાડ્યું કોણે? તું તો નાનો છો, તને આવી ખબર કેમ પડી? કોણે શીખવાડ્યું? સર, હું જે સ્કૂલમાં ભણું છું ને એ સ્કૂલે લઈ જનારી જે વાન હોય ને અમને, એ સ્કૂલ વાનમાં જઉં છું. તેમાં આવતા જતા છોકરાઓ હોય ને સાથે, એમણે શીખવાડ્યું કે મોબાઈલમાં આ સાઇટ ખોલવાથી ખરાબ વિડીયો આવે. એમના બધાની પાસે મોબાઈલ હોય, એમાં દેખાડે ને શીખવાડે આ સ્કૂલ વાનમાં. અને તેઓ સ્કૂલ વાનમાં છોકરીઓ સાથે પણ મસ્તી કરતા હોય. સર, એ જોઈને મને પણ છોકરીઓ સાથે વાતો કરવાની ઈચ્છા થઈ જાય છે. સર, એવું બધું થઈ જાય. એ જ્ઞાન નથી વાર લાગતી, કુસંગ લાગતા કાંઈ. આ દુનિયામાં કાંઈ વાર જ નથી લાગતી બગડી જવા. સવારે લુગડું પહેરો, સાંજે ગંધાઈ જાય, કાંઈ વાર ન લાગે. બોલો, મકાને કલર કરો એને મેળે ઉખડી જાય, કાંઈ કરવું ન પડે, ફરીને કરવો પડે. આવું બધું ખરાબ થઈ જતા કાંઈ વાર લાગતી નથી. પણ જો તમારે સારું થવું હોય તો વાર લાગે છે, ઘણી વાર લાગે છે. બોલો, જ્ઞાન નથી વાર લાગતી, કુસંગ લાગતા કાંઈ. ખૂબ ચાઈને રહો તો જ સત્સંગમાં રહેવાય. ખૂબ ચાઈને જતન કરીને જો જીવો ને તો સત્સંગમાં રહેવાય, બાકી તણાઈ જવાય. ભાઈ આવું છે તો નાના છોકરા બિચારાને શું ખબર પડે? મોટા એ માલગઢ ઢળાઈ જાય. આ માયાનો પ્રવાહ એવો જ, મોબાઈલની માયા. છોકરો ધીમે ધીમે બધું માની ગયો. બધી કબૂલાત પત્યા પછી મનનભાઈએ ક્રમિકને બળ, હૂંફ અને પ્રેમ આપતા કહ્યું, બેટા
હવે તું મોબાઈલ લેવો નહીં તેવો નિયમ રાખજે. હવે મોબાઈલ ન લેતો બેટા, નિયમ લે હો. હવે ન લઈશ મોબાઈલ. અને ક્યારેક કંઈક ભૂલ થાય તો કહેતો રહેજે, તો જરૂર તું આમાંથી બચી જઈશ, નહીંતર તારું ભવિષ્ય બગડી જશે. નિખાલસપણે બધું જણાવી દેવાથી ક્રમિક ઘણો હળવો થઈ ગયો અને આનંદથી ઉભરાઈ ગયો અને શાંતિ થઈ ગઈ. હાશ, મારો હાથ કોકે જાલ્યો આ કાદવમાંથી, હવે હું બહાર નીકળીશ. ભૂલ જે સ્વીકારે તે હળવો બહુ થઈ જાય. નો ભૂલ સ્વીકારે, નો કપટ કહે તો એટલો બધો પેટમાં ભાર રહે ન પૂછવા. પણ ધીમે ધીમે સત્સંગમાંથી એ જાય. ઘણાને આવું થાય છે, કાંઈક થાતા થઈ ગયું કપટ, હવે કંઈ ન હકે. અને પાછું એને એમ હોય કોઈને ખબર નથી, પછી ખબર તો આપણને હોય, કંઈ ન હકે, મનમાં મૂંઝાય. ક્યારેક કોઈ કહે પણ ખરા કે કહી દે ને, તો કે પણ કેમ કેવું, એમાં બીજાનો નામ આવે ને પછી બધી મુશ્કેલી થાય. તો કે હવે આવે તો આવે, પછી કે તારું આવે, તો કે મારું કહી દે ને, હાલને આપણે બધાએ કહી દઈએ જે લોસા મેર્યા છીએ. પણ કે હવે કાંઈ નહીં કહી શકે નહીં, અને અંદર શાંતિ રહે નહીં, અને એ પાપ પેટમાં પડ્યું છે એટલે બીજા નવા પાપ કરાવે ને બધાના અભાવ અવગુણ લેવડાવે. છેવટે ધીમે ધીમે કલ્યાણ દાતા ગુરુ સંતોના સત્સંગમાંથી એ વ્યક્તિ દૂર દૂર થતો જાય. અને આવા સત્સંગમાંથી દૂર થાય એ તો કુસંગમાં જ ફસાય અને જીવનો મોક્ષ બગડી જાય. ભૂલ જે સ્વીકારે તે હળવો બહુ થઈ જાય. ભૂલ સ્વીકારે તે, હવે દેશકાળે પરિસ્થિતિને કારણે કાંઈક થઈ ગયું કહી દેવાયેલા ભલામણ. આવાને વાહો થાબડીને બળ દેવાય, કહી દે ને ભલામણ, કહી દે કહી દે હાલ તો કહી દે. ભૂલ જે સ્વીકારે તે હળવો બહુ થઈ જાય. જ્ઞાન જીવન સુધારવાનું બળ બહુ પામી જવાય. કે તો બળ બહુ પામી જવાય, કહી દો થાય. પછી સંચાલક મનનભાઈ ક્રમિકના પિતાને મળ્યા અને કહ્યું. ક્રમિકે પોતાની ભૂલ કહી દીધી, નિખાલસ થઈ ગયો, કપટ બોલી ગયો. એમ એવું બધું કર્યું એણે. જુઓ, ક્રમિકનો વાંક નથી તો કોનો? મને એવું લાગે છે કે સૌથી વધારે વાંકમાં આપણે છીએ, પેરેન્ટ્સ, માતા પિતા. એવું હા. જ્ઞાન ગુરુજીને સંતો કહેતા રહે છે સદા. જ્ઞાન ગુરુજીને સંતો કહેતા રહે છે સદા. હે જ્ઞાન ગુરુજીને સંતો કહેતા રહે છે સદા. જ્ઞાન ગુરુજીને સંતો કહેતા રહે છે સદા. મોબાઈલ નિજ બાળકને, મોબાઈલ નિજ બાળકને એકાંતે ન જ અપાય, એને એકાંતે ન જ અપાય. એકાંતે ન જ અપાય, એને એકાંતે ન જ અપાય. કહેતા રહે છે સદા. સાંભળતા જ નથી કોઈ. હે બોલો, આપણા સંતો ભક્તો વડીલો નથી આપણને કહેતા કે પોતાના બાળકને એકાંતમાં મોબાઈલ ન આપો? બોલો, તો કહે છે જ ખરા. તો તમે રાખ્યું મોબાઈલનું ધ્યાન? તો કંઈ કાંઈ હાલો ખ્યાલ રહ્યો નહીં. અને જો કોલેજમાં મોબાઈલ આપવાનો થાય તો પણ ગૂગલ ફેમિલી લિંક MDM જેવી મોબાઈલ કંટ્રોલ એપ્લિકેશન નાખીને જ આપવો. તેમ છતાં આપણે આ ભૂલ કરીએ છીએ. માટે હવેથી તમે તેને ભણવાના બાને પણ એકાંતમાં મોબાઈલ ન આપતા. આ તમારી ફરજમાં આવે, સંચાલકની ફરજમાં નહીં આવતું. ઘણા સંચાલકનો વાંક કાઢે છે કે મારા છોકરા મોકલીએ જ છીએ, તમારે ધ્યાન ન રાખવું પડે કે બગડી જાય છે, એટલે હાલે કર વાત. હો, છોકરાને કંઈક ભણવા મૂક્યા હોય ને તે સંસ્થાનો ગુરુકુળનો સ્કૂલનો ટીચરનો વાંક કાઢે. થાય અમે હું કામ અહીં મોકલીએ છીએ પરોપકાર કરવા. બોલો, આવું છે. અને કયો જો જરૂર પડે તો તમારી
કે તેના મમ્મીની સામે રહીને ભણવા માટે મોબાઈલ આપજો. તમારી હાજરીમાં તમારી સામે રહીને ભણે, એકાંતમાં નહીં. સંતાનોને એકાંતમાં ફોન દેવો તે જ્ઞાન, સંતાનોને એકાંતમાં ફોન દેવો તે જ્ઞાન, તેને ખોટા રસ્તા પર છે ધકેલવા સમાન. એજી આને ખોટા રસ્તા પર છે ધકેલવા સમાન. માટે તમે છે ને એને એકાંતમાં મોબાઈલ આપતા નહીં. અને રાત્રે તમારો તેના મમ્મીનો અથવા તો એના દાદીનો મોબાઈલ એને જડે જ નહીં, એ લઈ જ ન શકે એમ રાખો પ્લીઝ. સમજો કે ન સમજો? કહેવું કેટલી વાર તમને? અને ખાસ જો અનુકૂળતા હોય તો તેને સ્કૂલ વાનમાં ન મોકલતા તમે કે તેના મમ્મી મૂકવા લેવા જાઓ. આ સ્કૂલ વાનમાં ભેગા બે એકબીજાના મોબાઈલ જોવે ને એમ જ છોકરા બગડે. માટે એ વાહનમાં તમે એને ન મોકલો, તમે મૂકવા જાઓ, લેવા જાઓ. કેમ જે સ્કૂલ વાનમાં છોકરા છોકરીઓ સાથે હોય છે અને સૌથી વધારે કુસંગ ત્યાં થાય છે. અને કોઈ પણ બાના હેઠળ સત્સંગના કોઈ પણ પ્રોગ્રામ હોય તેમાં તેને મોકલવાનું તમે ચૂકશો નહીં. કોઈ પણ બાના નીચે જ્ઞાન સત્સંગ સભાય બાળકને ન ચૂકવા દો, બાળકને ન ચૂકવા દો. મોકલજો જ સદાય સત્સંગમાં સભામાં, મોકલજો જ, મોકલજો જ સદાય. આ કરવાનું જ તમારે મા બાપ તરીકે. આ પ્રમાણે કરવાથી થોડા સમયમાં જ ક્રમિકનું જીવન સુધરી જશે. અને થયું એવું, આ પ્રમાણે કર્યું, છોકરો લતમાંથી બહાર નીકળી ગયો, સુધરી ગયો મારા વાલા. સંતાન પર વધુ પડતો વિશ્વાસ, વધુ પડતી મમતા ને મોહ અને માતા પિતાની બેદરકારી ભવિષ્યની મોટી સમસ્યાને આમંત્રણ આપે છે. ખ્યાલ આવી ગયો કે ફરીવાર કહું? કોઈ સાંભળતો જ નથી અમારું. એ જે માતા પિતાનો વાંક છે તે જો સુધરી જાય ડોહલાવો, માતા પિતા જો સુધરી જાય ને તો છોકરા સુધરી જાય. એ જે માતા પિતાનો જ વાંક છે તે જો સુધરી જાય, જ્ઞાન તો બાળક ન બગડે, જ્ઞાન તો બાળક ન બગડે. સુખી જ રહે સદાય અને સુખી જ રહે બધાય. સ્વામિનારાયણ ભગવાન.